હમણાં તો 15-20 દિવસે આવ્યો ને ઘરે, ત્યારે મારી ઘરવાળી કે એ તું ગાંડા જેવો છો ને, બુદ્ધિ વગરનો છો ને, ફલાણું છે ને ઢીકડું છે ને, મંડી ગગલાવે. મેં કીધું શાંતિ રાખ, હજી હું આવું છું, મને ક્યાંક નાવા ધોવા દે, રિલેક્સ થવા દે. મને કે અમારે રિલેક્સ ન થવું હોય, એને ગમે ત્યાં રિલેક્સ થવું હોય, નક્કી નથી. હમણાં પતિ પત્ની બે બજારમાં નીકળ્યા ને, તો હવે ગમે એ મગજમારી થઈ હોય, પણ ક્યાંક વસ્તુ લેવા હાટું જ મગજમારી થઈ એવું લાગ્યું. પતિ પત્ની બે આમ બજારમાં નીકળ્યા ને, તો બે મગજમારી થઈને ત્યાં એની ઘરવાળી જે એના ઘરવાળાને ગગલાવે, એવો ગગલાવે, માણસો ભેગું થઈ ગયું. તો એમાં એક મારી જેવો હતો ને, એ ગયો, કે ભાઈ તારે કે સારું છે, કે આ તારી ઘરવાળી તને ગગલાવે, કે તારે સારું છે, કે મારી ઘરવાળી તો કે મને મારે, કે મારતી તો નથી, ગગલાવે છે. તમને મારી પાસે એક જણાવ્યો, મને કે તમને તમારી ઘરવાળી ગગલાવે. મેં કીધું ગગલાવે ને? મને કે અમે કોઈ દી સાંભળ્યું નહીં. મેં કીધું જાહેરમાં ન ગગલાવે. હમણાં એક જણો દોડતો ગયો પોલીસ સ્ટેશન, સાહેબ મારી ફરિયાદ લખી લ્યો, મારી ઘરવાળી છરી લઈને વાયા થઈ છે, મને બચાવો. સાહેબ કે પણ એમાં મુંજાય હું ગયો, અરે સાહેબ અવડી મોટી છરી લઈને વાયા થઈ છે, બચાવો મને. પણ કેમ વાયા થઈ? એ કે કાંઈ નહીં સાહેબ, હું આજ નવરો હતો તો વળી અત્યારે ગીત ગાતો હતો, ચીર કે દેખ લો ઇસ દિલ મેં તેરા હી નામ લીખા હોગા. તો સાહેબ કે એમાં મુંજાય હું ગયો, કે કાપીને બતાવી દે. બોલો કે બતાવી તો દે, પણ આપણે પછી ખોટા પડીએ ને, બીજાના નામ લઈને. હમણાં પતિ પત્ની એમ કે મંદિરની બહાર નીકળ્યા ને, તો બરાબર મંદિરની બહાર એક ભિક્ષુક ઊભો હતો. એ કે ક્યાંક આપો. તો ઓલા એ ભિક્ષુક એમ કીધું ને કે ક્યાંક આપો. તો આ ભાઈ આમ કહીને આમ 50 નોટ કાઢવાને આમ દેવા ગયો ને, હજી 50 રૂપિયા દેવા ગયો ને, તે ઓલો કે ભગવાન તમારી જોડી 7 જન્મ સુધી આવી રીતના જ અખંડ રાખે. તો ઓલા 50 પાછા લઈ લીધા. 7 જન્મ દેવા દે ભાઈ. હમણાં એક ભાઈ એની ઘરવાળી કહેતી કે તું આ ભિક્ષુકને રોજ જમવાનું કેમ દે છો? એની ઘરવાળી કે અમારે દેવું પડે. કે પણ રોજ હું કામ દે છો? એ કે રોજ એટલે દઉં છું કે કાંઈ બોલતો નથી ને છાનું મૂનો ખાઈ લે છે. તમે એ કે નકરું કીધા કરો છો મરચું ઓછું છે ને મીઠું ઓછું છે ને, તમારામાં છે એ કે ઓછું. હમણાં એક બેન તો ભિક્ષુકની વાહે કુકર લઈને થયા હો, આગળ ભિક્ષુકની વાહે બેન કુકર લઈને જાય બણાટી મારે. મેં કીધું બેન પણ આ ભિક્ષુકની વાહે કુકર લઈને હું જાઉં છો? અરે મન કે 3 દી થાય ને જમવાનું દઉં છું. પણ મેં કીધું એમાં કુકર લઈને કાં દોડો? અરે મન કે આજી મને ચોપડી દઈ ગયો, જમવાનું કેમ બનાવવું. એને મજા નહીં આવી એને જમવાનું. હમણાં એક બેન બીમાર પડ્યા ને, તેનો ઘરો દવાખાને લઈ ગયો, તાત્કાલિક એમ્બ્યુલન્સ કરીને તાત્કાલિક દવાખાને લઈ ગયો. દવાખાને દાખલ કરી દીધા. ડૉક્ટર સાહેબે બધું જોઈ લીધું, તપાસ કરી, અને ડૉક્ટર સાહેબે કીધું કે આની સારવાર ચાલુ કરી. ઘણી સારવાર કરી. પછી ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આમાં સારવારમાં ખર્ચો બહુ થાય હો. બોલો ભાઈ કે ડૉક્ટર સાહેબ તમે ટેન્શન લ્યોમાં, તમે જીવાડો કે મારો ખર્ચો આપી શકીએ, તમે એની ઉપાધિ કરોમાં. તો ડૉક્ટર સાહેબે વળી જે એનાથી થતી હતી બધી મહેનત કરી, અને મહેનત કર્યા પછી બેન ગુજરી ગયા. તો ગુજરી ગયા ને તો પછી આ ભાઈ ગયા, તો ડૉક્ટર સાહેબ કે બિલ ભરો. તો ઓલો કે શેનું બિલ? એ કે આ એટલું બિલ આવ્યું તો ભરવું પડે ને. ઓલો કે બિલ શેનું? એ કે તમે જ તો કીધું તું કે મારી ઘરવાળી જીવે કે મરે તમે મહેનત કરો અને ખર્ચો થાય તો હું આપી દઈશ, હવે ખર્ચો જ દેવો પડે ને. ઓલો ભાઈ કે તમે મારી ઘરવાળીને જીવાડી? ડૉક્ટર સાહેબ કે ના. તો તમે મારી? એ કે ના. તો પછી ખર્ચો શેનો દેવાનો? તમે જીવાડી નથી, મારી નથી, તો મારે ખર્ચો શેનો દેવાનો? આવા અમુક બુદ્ધિશાળી થઈ ગયા. એક જણાને તો હમણાં 4-5 મહિના સારવાર હાલી ભાઈ. આ લોકડાઉન શરૂ થયું ને ત્યારનો માંદો પડેલો, તો 4 મહિના સુધી સારવાર હાલી. પછી ડૉક્ટર સાહેબ કે હવે તમે ભગવાનને પ્રાર્થના કરો, આમાં કાંઈ છે નહીં, ભગવાનને પ્રાર્થના કરો. એ ભાઈનો છોકરો ખીચા સામું જોઈને કે સાહેબ હવે તમે પ્રાર્થના કરો, આમાંય કાંઈ છે નહીં કે હવે હમણાં એક જણાને દાખલ કર્યો ને દવાખાને, તો એના ઘરના એના પત્ની બહાર બેઠા હતા. એ કે ડૉક્ટર સાહેબ મારા પતિને થયું છે હું. એ કે તમે ટેન્શન લ્યોમાં, એને હૃદયની અંદર જરાક પ્રોબ્લેમ છે, ઓપરેશન કરવું પડશે. કે તમે ઉપાધિ કરોમાં, કે ઓપરેશન આવશે, કે તમે બહાર બેસો. અને એ બહાર બેઠા, અને બરાબર અંદર ઓપરેશન થિયેટરમાં ભાઈ હતા અંદર, અને ડૉક્ટર સાહેબ થોડીક વાર થઈને તો નર્સ બેન અંદર હથોડો લઈને ગયા. બોલો એ હથોડો લઈને ગયા, બેન જોવે કે હથોડો લઈને ગયા. થોડીક વાર થઈ તો નર્સ બેન હાથમાં પકડ ને પેશિયા પાનાન આવું લઈને અંદર ગયા. આ બેન અંદર ગયા. હો ડૉક્ટર સાહેબને કે મારા ઘરવાળાને એવું થયું છે હું કે તમે હથોડા ને પકડ ને પાના લઈને જાઓ.
ડૉક્ટર સાહેબ કે બેન શાંતિ રાખો, હજી મારી પેટીનું તાળું તોડું છું. ચાવી તોડી તાળું તોડી, શાંતિ રાખો. હમણાં એક જણો લોહી લુહાણ રોડ ઉપર પીડ્યો હતો, અહીંથી લોહી જાય બધે, લોહી લુહાણ રોડ ઉપર પીડ્યો હતો ને, ત્યાં બધા એવા કે આને ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. ઓલો કે ના ઘરે નહીં હો, દવાખાને લઈ જાઓ. કે ઘરેથી તો આવું છું. હમણાં એક દાદા દવાખાને ગયા, બોલો ડૉક્ટર સાહેબ કે શું થાય છે? એ કે અહક થાય, અહક. હવે અહક નામનો રોગ છે નહીં હોય કંઈ, એ તો રૂપિયા ન હોય ને તો અહક થાય, બાકી હમણાં એને રૂપિયા આપો જઈ. જેમ ગામમાં કૂતરું રખડે એમ રખડતો હોય. હા, અહક થાય કે. તો ઓલા ડૉક્ટર સાહેબ કે શું ખાધું તું? એ કે ઓદો કોદો. તો ડૉક્ટર સાહેબ કે દાદા મુજે ઓદા કોદા દિખાઓ, ઓદા કોદા દિખાઓ. ઘરે લઈ ગયા, પછી જોયું ને તો એ બાજરાનો રોટલો સાસમાં સોળીને ખાતા જ, બોલો એને ઓદો કોદો કે. ડૉક્ટર સાહેબ બોલી પાછા ન પડ્યા, તોય ડૉક્ટર સાહેબે દવા લખી દીધી, બોલો. તો ઓલા બાપા જોઈને કે આ કેવી રીતના લેવાની? ડૉક્ટર સાહેબ કે રોકડેથી લેવાની. હમણાં એક હાથી માંદો પડ્યો ને, જંગલના બધાય પ્રાણીઓ ખબર કાઢવા. હાથી માંદો પડે એટલે આવું જ પડે. જંગલના બધાય પ્રાણીઓ ખબર કાઢવા આવ્યા ને, એટલે બરાબર એમ કે ખબર કાઢવા આવ્યા, એમાં થોડીક વાર થઈને તો કીડી આવી, બોલો. હાથી સૂનમૂન પડ્યો હતો, તો કીડીએ જઈને હાથીના કાનમાં શું કીધું હોય, પણ હાથી ઊભો થઈને મીંડ્યો ઠેકડા મારો. આ બેહણીઓ મારે ઉપરથી નીચે સુધી ઠેકડા મારે ને ડિસ્કો કરીને હાથી મોજમાં આવી ગયો. બધાય પ્રાણીઓ કે અમે એટલા બધા તમારી આગળ બેઠા છીએ, અમે તમારે બધાએ અમે તમારી ખબર પૂછી, અમે તમને આશ્વાસન આપ્યું, તોય તમે મોજમાં ન આવ્યા. અને આ કીડીએ તમારા કાનમાં આવીને એવું શું કીધું કે તમે વળી ઠેકડા મારવા માંડ્યા? હાથી કે કાંઈ નહીં, એણે આવીને એમ કીધું કે હાથીભાઈ મૂંઝાતા નહીં હો તમ તારે, અમે તમારી પડખે બેઠા છીએ, લોહી બોયની જરૂર હોય તો કહેજો તમ તારે. એમાં હાથી મોજમાં આવી ગયો, બોલો. એમ ભલે તમારી પાસે હોય ન હોય કાંઈ વાંધો નથી સાહેબ, પણ કોઈ પણ માણસને ખાલી તમે છે ને આશ્વાસન આપશો ને એને, તો એ માણસને છે ને ઘણો ફરક પડશે સાહેબ. કદાચ તમારી પાસે ભલે કાંઈ ન હોય, પણ સારું બોલતા આવડે, આશ્વાસન આપો કે ભાઈ અમે તારી બાજુમાં બેઠા થયો, મૂંઝાતો નહીં, તોય ઓલા માણસને એમ કહેવાય ઉજમ આવી જાય. હા, પછી કીડી હાથીએ લગ્ન કરી લીધા. કારણ કે હાથી મોજમાં આવી ગયો હતો કીડી ઉપર, તો એણે પછી કીડીયા લગ્ન કરી લીધા. હવે કીડીયા લગ્ન કરી લીધા ને તો થોડોક સમય જો હાથી ગુજરી ગયો, તો બધા પ્રાણીઓ આવીને કે બેન આ તો બીમાર જ હતો કે ઘણા સમયથી, અને ગુજરી ગયો, તેમાં હવે કાંઈ ઉપાધિ કરવા જેવું છે નહીં, તું રોમાં સાની રહી જા. કીડી કે હું એટલે નથી રોતી, હું તો એટલે રહું છું કે આની કબર ખોદવામાં મારી આખી જિંદગી વહી જાય છે. એ માંડ કબર ખોદાઈ રહી છે. હમણાં જંગલના બધા પ્રાણીઓ પક્ષીઓ બધા ભેગા થઈ અને સિંહ પાસે ગયા. જંગલનો રાજા કહેવાય હાવજ. હાવજ જઈને કે હાવજભાઈ કે બોલો હું બધા આવ્યા છો તમે? એ કે અમે તમારી પાસે એક વિનંતી લઈને આવ્યા છે. હું વિનંતી? અરે વિનંતી એવી છે કે તમારું નક્કી નથી રહેતું, તમે ક્યાં આ ખોરાકની શોધમાં ગમે એનો ગરબો ઉપાડી લ્યો છો, તમે કે તમારો મેળ નથી પડતો, તમે ગમે એને કે ગમે એની તમારો કાંઈ મેળ નથી રહેતો, એ કે તમે ગમે એની ઉપર ઘા કરી લ્યો છે કે, અને તમારે કે તમારું કાંઈ ધાર્યું નથી રહેતું, એ કે એટલે અમે તમારી પાસે આવ્યા છે. પણ છે હું વાત એ બોલો ને? એ કે વાત એટલી જ છે કે તમારે ક્યાંય હવે કોઈની વાહે દોડવાનું નથી, કે તમારો એ કે અમને ખબર પડે છે કે તમારે ખોરાક જોઈએ, કે અમે તમારો જમવાનો ટાઈમ થાય ને એટલે અમે આવી જાવ, કે ગમે એ રોજ એક આવી જાવ વારા પ્રમાણે વારો. હવે તમારે કોઈની વાહે દોડવાનું નથી, કે કોક એને છોકરાનો હક પણ જોવા જતું હોય, કોક કે લાઇટ બિલ ભરવા જતું હોય, કોક આધાર કાર્ડ કરાવવા જતું હોય, કોક પાન કાર્ડ કરાવવા જતું હોય, કોક ટેક્સ ભરવા જતું હોય, તમે વચ્ચેથી ગરબો ઉપાડી લ્યો છો. ઘણા અમારે રેકોર્ડિંગ કરવા જતા હોય, કોક કેમેરાવાળા હોય, એમાં કોક શૂટિંગવાળા હોય, કોક પ્રોડ્યુસર હોય, કોક કલાકાર હોય, બિચારા પ્રોગ્રામ લીધા હોય, અને તમે વચ્ચે એને કે ગોબો ઉપાડી લ્યો છો, કે એટલે કે હવે તમારે ક્યાંય જવા નથી, અમે આવી જાવ હોય. કે તો સિંહ કે કાંઈ વાંધો નહીં, તમે પ્રજા સમજી જતી હોય તો મારે એમાં થાકુટમાં પડવું નહીં, કે તમ તારે એ કે આમાં દોડવામાં ક્યારેક અમને ઈજા થાય છે, જાઓ તમ તારે હવાની રીતે હવે આવી જજો. તો રોજ એક પ્રાણી આવે ને, ભાઈ સિંહ બાપાને નાસ્તો થઈ જાય, જંગલના રાજાને નાસ્તો થઈ જાય સિંહને, અને બરાબર એમાં થયું એવું કે એક દી શિયાળિયાનો વાર આવ્યો. હવે લૂચામાં લૂચું પ્રાણી હોય શિયાળ, અને પક્ષીમાં કોઈ લૂચામાં લૂચું હોય તો કાગડો, પ્રાણીમાં લૂચામાં લૂચું હોય તો શિયાળ. તો શિયાળનો વાર આવ્યો, એક તો લૂચું પ્રાણી આવીને સિંહને કે તમારી આગળ એક વાત કરું ફાયદાની, કે બોલને ફાયદાની વાત હોય શું છે? એ કે જો અમારું એક તો છે ને અમારી આમ જો શરીરની કાયા હાવ ઝીણકી એવી, એ કે આમાં ન તમે ધરાવ ન ભૂખ્યાઈ રહ્યો, કે
અને અમારે કે ખટાશવાળું શરીર કે તમને કે દાંત અંબાઈ જાય છે. પણ વાત શું છે એ બોલને કે જો તમારી હા હોય અને તમને વાંધો ન હોય તો મસત જાનવર લઈ આવવું કે તો પણ લઈ આવીને જાને ઝડપ કરીને કે તો શિયાળ ગયું, ગધેડો બેઠો તો ન્યા ગયું. ગધેડા જઈને કે હું ગધેડા ભાઈ તમારા સિંહ બાપુ વખાણ કરે એ કે જંગલના રાજા તમારા બે મોઢે વખાણ કરે છે. એમ કહેતા હતા કે ગધેડાને આપણે કે આ જંગલની અંદર સેક્રેટરી બનાવી દેવો છે અને હું તમારા વખાણ કરતા હતા કે હાલો કે હવે તમે મળી ગયા છો તો આપણે બે સિંહ પાસે જતા આવી. ગધેડો કે માર ન થાવ, અરે નથી આવવું નહીં, હાલો બે મોઢે વખાણ કરે તમારા. તો ગધેડો તો ગયો શિયાળની હારે. હવે જેવો ગયો ને એવો આમ સિંહની સામે ઉભો રહ્યો ને તો સિંહ આમ ત્રાડ પાડીને જેવો બેઠો થવા ગયો ને ત્યાં ગધેડો ભાગ્યો. કારણ કે પેલા ગેરમાં તો હતો જ, સીધી બીજા ગેરમાં ગાડી મૂકીને ભાગ્યો ગયો ને એટલે શિયાળીઓ પછી નરમ થઈ ગયો. સિંહ કે જો વયો ગયો કે બાપુ ટેન્શન લ્યોમાં હમણાં પાછો લઈ આવું. એ કે નો આવે, અરે આવે કે અમે શિયાળિયા હમણાં જો કે લઈ આવું કે નહીં. પાછો શિયાળ ગયો ગધેડાની વાહે જઈને કે એ ગધેડા તું કેટલો બીકણ છો કે ભાગ્યો હું કામ? અરે કે પણ કે સિંહ એવી રીતના ઊભા થયા કે રાજા તો મને એમ થયું કે મને મારી નાખશે. અરે તમે બીકણા છો કે બીવાનું હોય કે એ તો તને શાબાશી આપવા હાટું ઊભા થયા હતા કે એને તારો વાહો થાબડવો હતો. વાહ મળાદ, તને કે આમ જો સેક્રેટરી બનાવી દેવો છે અને તું ભાગ્યો કે પછી મને ખીજાણા કે આવા ન હાલે સેક્રેટરીમાં કે હવે હાલી કે હવે માફી માંગી લેજે અને કાંઈ ભાગતો નહીં અહીંયા ઊભો રહેજે કે તને કાંઈ નહીં કરે. તો ગધેડાને પાછો લઈ આવ્યા અને સિંહને સમજાઈ દીધેલો કે હવે તમારે ડાયરેક્ટ ઊભું ન થવું, હળવે હળવે ઊભું થઈને પછી વાંહેથી પંજો મારી લેવો. તો બરાબર ગધેડો આવ્યો ને તો સિંહ આમ ઊભા થયા. ઊભા થઈને કે શું છે ભાઈ, કેવું તબિયત પાણી બહુ સારા ને? હા. શું કરે ઘરે બધા મજામાં છે? કે કામે નીકળ્યા હતી કે ના રે ના, હું તો બેઠો તો શિયાળભાઈ કે આપણે તમને સેક્રેટરી બનાવવા છે. તો અહીંયા એવું કે હા તમને આ સેક્રેટરી જ બનાવવા છે કે એમ કરીને વાહ જઈને સિંહે એક પંજો માર્યો ને બરાબર એમ કે ગધેડો મરી ગયો, ભોજન તૈયાર થઈ ગયું. એટલે પછી સિંહ શિયાળની સામે જોવે, શિયાળ સિંહ સામે જોવે, બે પાછા ગધેડા સામે જોવે. પછી સિંહ કે કાંઈ વાંધો નહીં, હવે કે આ થાળીનું ધ્યાન રાખો કે હું જરાક હાથ પગ ધોતો હું નદી કાંઠે. તો એ સિંહ બરાબર હાથ પગ ધોવા નદી કાંઠે ગયો ને તો આ શિયાળિયું ભૂખી થયેલું તો એ નાક ને કાન હતું ને એ શિયાળિયું ખાઈ ગયું. તો સિંહ આવીને આમ જોયું કે આના નાક કાન કઈ ગયા, શિયાળિયું કે હતા જ નહીં. એ કે હોય ન એવું બને કે હું આ જંગલનો રાજા છું કે ગધેડાના નાક કાન એવું ન બને. એ કે રાજા હું એમ નથી કહેતો કે ન હોય, અમુક આવાને ન હોય કે આને નાક કાન હોય ક્યાંય પાછો આવે કે આને હોય જ નહીં કે હાલો જમી લ્યો કે બીજું હું મારે ઘરે જાઉં, મારે હજી 2 આધાર કાર્ડ બનાવવાના છે એમ આગ્રહ છે. બોલો હમણાં એક મુર્ગા ફાર્મ વાળાએ જાહેરાત કરી બધી મુર્ગીને કે જો કાલે 2 ઈંડા જોશે કે નકર કપાઈ જશો કે. સવારમાં આવ્યો ને તો બધી બબે ઈંડા આપેલા હતા, એક જગ્યાએ એક જ ઈંડું પડ્યું હતું. તો એનો માલિક કે તે કેમ એક જ ઈંડું આપ્યું? બોલો કે માલિક ધ્યાનથી જો હું મુર્ગી નથી મુર્ગો છું. આ તો તમે કીધું કાપી નાખશું એટલે બીકમાં એક દઈ દીધું. એક જણો મને હમણાં કહેતો મને કે સ્ત્રી પરણેલી હોય ને તો ખબર પડી જાય. મેં કેવી રીતના? મને કે ગળામાં મંગળસૂત્ર હોય ને એટલે ખબર પડી જાય. મને કે પુરુષ પરણેલો હોય ને તો એ ખબર ન પડે. મેં કીધું એ ખબર પડી જાય. મને કે કેવી રીતના? મેં કીધું મોગું સડાવીને આટા મારતો હોય જૂની કબજિયાત જેમ ખબર પડી જાય કે આ ભાઈ ભંગાઈ ગયા છે. એને કોઈ વાતની એને રાજીપો જ ન હોય. બોલો હા, અમુક તો એવા એડિયું પીધેલા અમારા પ્રોગ્રામમાં અમુક આમાં બેસી જાય છે ને. હા, અમને એમ થાય પછી માઇકમાં માથા ભટકાવી જ થાય. બીજું હું હવે અને રાત કેમ બધા ગલગલિયા કરી તો મારા દીકરા સુઈ જાય. અમુક એવા હમણાં એક બેન એના છોકરાને કીધા બેટા દવા પી લે. છોકરો કે નથી પીવી. પી લે. અરે નથી પીવી મમ્મી, દવા કડવી હોય. એના મમ્મી કે તું હું તારા બાપ ને પીવી પડે. કા ઈ બરાબર એને પીવરાઈ દો કે મારે નથી પીવી, એને પીવરાઈ દો. સ્કૂલમાં સાહેબ એક છોકરાને ઉભો કર્યો, બેટા ઉભો થા, બોલ સૂરજ નો ઉગે તો શું થાય? છોકરો કે સાહેબ લાઇટ બિલ વધારે આવે. લાઇટ ભૂકા કાઢે ને પછી. એક છોકરો હમણાં બરાબર એમ કે બાપાને કહેતો હતો કે પપ્પા મારા બધા ફ્રેન્ડને કે એના મમ્મી મૂકવા આવે છે ટ્યુશનમાં અને મને મૂકવા તમે કેમ આવો છો? એના બાપા કે બેટા એટલે જ.
એક જણો તો એટલો બધો મગજનો ગરમ, એટલો બધો મગજનો ગરમ ને જમવા બેઠો, બરાબર જમવા બેઠો ને ત્યાં એનો છોકરો બોલ્યો, પપ્પા વચ્ચે નહીં બોલવાનું, ખાઈ લે શાંતિથી મૂંગો, નકર ઝાપટ મારી દઈશ. છોકરો કાંઈ બોલ્યો નહીં, આણે ખાઈ લીધું. પછી કે બોલ બેટા તું શું કહેતો હતો? પપ્પા એમ કંઈક બોલ્યો હતો ને, એ કે હું તો એમ કહેતો હતો કે તમારી ડાળમાં જીવડું છે. તમે બોલવા દો તો બોલું નહીં, કે તમે મૂંગો કરાવી દીધો. જગ્યાએ અમુકને બોલવા દે, આપણે હારા હાટું બોલતા. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, ફક્ત 100 રૂપિયામાં આંખોની તપાસ કરી આપવામાં આવશે, ચશ્મા પણ દેવામાં આવશે. એક જણો ગયો ત્યાં, જઈને ગયો ને એટલે આ ભાઈ તપાસ આંખોની કેવી રીતના કરે ખબર છે? 2000ની નોટ દીધી. એ કે જોવો તો આમાં તમને બધું વચાય છે. તો ઓલો કે આમ, એ કે જરાક બહાર જોતા હું જરાક, એ કે આ જોતા હું. તો બહાર ઓલો આમ બરાબર તડકે જોવા ગયો ને તો આમ જોયું કે આ તો 2000ની નોટ છે, ખીચામાં નાખીને ઘરે વયો ગયો. બોલો 100 રૂપિયામાં તપાસ કરવા ગયો તો 2000ની નોટ લઈને ઘરે વયો ગયો. પછી ઓલાને મેં કીધું આ ઓરિજિનલ નોટ ન રખાય. મને કે તો મેં કીધું ઓલા છોકરા રમવાની નોટો આવે છે ને એ લઈ આવી કીધું. આ મનોરંજન બેંકની નોટો આવે છોકરા રમવાની, એ રાખ કીધું. નકર આમાં તો મેં તો તું કંગાળ થઈ જાય, બધું વેચાઈ જાય તારે. હમણાં એક જણો રિક્ષામાં બેઠો ને, રિક્ષામાં રિક્ષાવાળો બરાબર ફાસો ફાસ જતો હતો. એમાં કાઉ મારવા ગયો ને તો થાંભલા રિક્ષા ભટકાડી, રિક્ષા ઊભી રહી ગઈ. તો આ ઓલા ભાઈને કે ઉતરો, આગળ નહીં જાય. તો ઓલો ભાઈ ઉતરતો રિક્ષાવાળાને સામું જોઈને કે હે ભાઈ આ થાંભલો ન હોય ત્યાં તમે રિક્ષા કેમ ઊભી રાખો? થાંભલો ન હોય તો કેવી રીતના ઊભી? એને એમ કે થાંભલાને ટેકે ઊભી રાખો. આ ભટકા એક ભાઈ હમણાં એક ભાઈ હુતા હતા ને રાતે 2:30 વાગ્યાની ઘરવાળી કે ઉઠો, આજ તમારો ડોહો મકાન હલે, આખું મકાન હલે. તેનો ઘરવાળો આમ જોઈને ઊભો થઈને કે ભલે ને હલે, આપણે બાપનું શું જાય? અરે પણ મકાન હલે, જો બારી બાવણા ભલે ને હલે, કે આ બધું ભાડે છે. આદરણીય સાઈરામભાઈના મોઢેથી સાંભળેલી એક મને વાત યાદ આવે કે બરાબર એમ કહે કે એક વ્યક્તિ એની પાસે 15-17 મકાન અને ભાડે દેવાનું કામ કરે. અને બરાબર એમ કે બધા મકાન ભાડે દેવાનું કામ કરે, એમાં સમય જતાં એ મકાન માલિકને એટેક આવી ગયો. એટલે એ ગુજરી ગયા. એટેક આવ્યો ને એટલે એમાં વર્ષો પહેલાં એના મકાનમાં કોઈ ભાઈ રહેતા હશે. એ ભાઈને એક ભાઈ હામાં મળ્યા એટલે એને કીધું કે તમારા જે જૂના મકાન માલિક છે ને એ ગુજરી ગયા. એ કે હે ગુજરી ગયા? કે હા ગુજરી ગયા. કે તો એ કેવી રીતના ગુજરી ગયા? એ કે એને હાર્ટ એટેક આવી ગયો. અને ત્યારે આ વ્યક્તિએ કીધું કે એને હાર્ટ એટેક આવી ગયો? એ કે હા હાર્ટ એટેક આવી ગયો. ત્યારે આ વ્યક્તિએ કીધું કે હું એના મકાનમાં રહેતો હતો અને મારી ઘરવાળીને સારા દિવસો હતા, 7મો મહિનો હાલતો હતો અને મારાથી 1 મહિનો ભાડું મોડું દેવાનું ને તો એણે મને મકાન ખાલી કરાવ્યું. અને એ પરિસ્થિતિમાં મારે મકાન ખાલી કરવું પડ્યું. તો એ શેઠની પાસે હૃદય હતું. વાહ વાહ. એની પાસે હૃદય હતું કે એને એટેક આવ્યો? એમ સાહેબ, હૃદય દિલની અંદર દયા રાખવી. તમારા ઘરે ઉપર વાવવાનો દીધેલો દિવસ હોય ને તો કોકનું ધ્યાન રાખવું, કોઈને ધ્યાનમાં ન રાખવા. સાહેબ હમણાં બાઘો ક્યાંકથી ધન ગોતીએ એવું ગમે ત્યાંથી અને કટલેરીની દુકાન ખોલી. હવે કટલેરીની દુકાન ખોલી બરાબર લાગે પાછો આમ પરપ્રાંતિ હોય ને એવો લાગે. તો કટલેરીની દુકાન ખોલીને બેઠો ને બરાબર એમ કહેવાય કે બેન આવ્યા ઘરાક પેલું વેલું, અને બેને આવીને સીધો હિન્દીમાં જ ઉપાડ કર્યો. બોલો બાઘાને કે ભૈયા બક્કલ બતાના, બક્કલ લાલ પીળા લીલા રંગ કા બક્કલ બતાના है. કે તો બાઘાએ બક્કલ બતાવે કે આ टूटी जाता है, આની સ્પ્રિંગ ઢીલી हो जाता है. અને બોરિયા બતાને લબર કે છે ને લાંબા हो जाता है. અને બેન હિન્દીમાં ઉપાડ કરે કે આ 60 લાખ પેકેટમાં નવી ડિઝાઇન લાવતા હોય, કે આખા ગામમાં નવી નવી ડિઝાઇન આવતા હોય અને તારી પાસે નવી ડિઝાઇન નહીં આવતા હોય. કે બીજા બેન એક આવ્યા ને એણે વળી ક્યાંક થોડું ઘણું લીધું. ત્યાં એક ત્રીજા બેન આવ્યા કે ભૈયા સ્પ્રે બતાના, સ્પ્રે. એ કે આમાં ગુલાબી કલર કા સ્પ્રે આતા હે ને વો બતાના है. કે આમ ગુલાબ કી સ્મેલ આવે એસા સ્પ્રે બતાના. અને એવું અમુક બેનો ઉપાડ કર્યા ને. હવે આ બાઘો પાછો ગુજરાતીમાં બોલે. ઓલા બેનોને એમ લાગે કે આ પરપ્રાંતિ એવા બેનો ઉપાડ કરે. ત્યાં વળી એક બેન આવ્યા, એ કે પિન બતાના, પિન. ઓલો બાઘો કે કિસકી પિન? એ કે મોબાઈલ કી. ઓલો બાઘો કે મોબાઈલ કી પિન ન મિલે, અહીંયા માથામાં નાખને કી પિન મિલે. એટલી માથાકૂટ કરતા હતા ને ત્યાં બીજા એક બેન આવ્યા કે મેરે કોઈ કે 2 સાંડલા કા પેકેટ દે ને, બક્કલ દે ને, બોરિયા દે ને, આવું બધું થોડું ઘણું મેકઅપ કા બોક્સ દે ને, આવું બધું લીધું. પછી કે ભૈયા ભાવ હરખા લગાના. એ કે તો બાઘો કે બેન તમે ટેન્શન લ્યો માં, હું બરાબર ભાવ લગાડીશ, તમે ઉપાધિ કર. એ કે ભૈયા હરખા ભાવ લગાના, અમે રોજ અહીંથી લઈ જતા હે. તો બાઘો કે બેન જરાક ભગવાન કી ઉપર વાળા કી લાજ રખો. એ કે
આ દુકાન જ આજ ખોલ્યા હે એ કે આજ પેલા દિવસ છે. બોલો બેન મોડા પડ્યા. હમણાં એક સ્કૂલની અંદર બેને કીધું છોકરાને, બેટા હવે આપણે બધાને હિન્દીમાં વાત કરવાની છે. હવે છોકરા કે કાંઈ વાંધો નહીં, બેન કેમ જ કરવું પડે ને, ટીચર કેમ. તો આ બધા છોકરા હિન્દીમાં બોલવાના હતા કે બીજા દિવસથી આપણે હિન્દીમાં જ બોલવાનું. એમાં બરાબર એવું થયું કે એક છોકરો મોડો આવ્યો. તો બેન કે બેટા તું ક્યું લેટ આયા. છોકરો કે બેન હું તો ઘરેથી ટાઈમ હર જ નીકળ્યા હતા. હું તો સવારમાં 7 વાગ્યામાં ઘરેથી નીકળ્યા હતા, પણ રસ્તામાં પોદળા પડ્યા હતા ટનાટન. તો મેં જોયા પોદળા છે તોડી નાખે એવા. હું ઘરે ગયો, મારી મમ્મીને કહેવા પોદળા જોતા હે, રોડ ઉપર પડ્યા હે તોડી નાખે એવા. તો મારી મમ્મીએ કીધું પોદળા તો જોતા હે, પણ એને છે ને તું જાતા હે તો મારી પાસે અત્યારે ટાઈમ નહીં હે, તો તું જાતા હે તો ફરતા કુંડાળા કરતા જા, વચમાં હાથીકડા ખોરતા જા, बोलता આવે જા ને तब मैं लेके आऊंगी. देखिए મારી મમ્મી ને मेरे को बोला पोदला का कुंडाला करता है, तो पोदला का कुंडाला करने में रहा ना, એમાં મેડમ હું આવવામાં મોડા હો ગયા. મેડમ કે બેહી જા ભાઈ, તું મારું હિન્દી ભૂલવાડી દે. એક બેનની બાજુમાં એક પરપ્રાંતિ બેન રહી હિન્દી ભાષી. તો હવે હિન્દી ભાષી બેન ની એરા બેન બાંધવા ગયા. તું હે ને મારા આંગણામાં બટેટાના ફોડવા ને આ ગુવારના બટકા ને આ હરગવા કી સિંગુ ને બધું અહીંયા નહીં નાખના કે તું હેઠા અહીંયા ઢોળી જાતી હે કે મારો ઘરવાળો લપટતો હે. બેન કે ऐसे भी तेरा घरवाला रोज लपटता है. देखिए अब देखना है कि यहाँ मत ढोलना है कि नहींतर मैं तेरा घरवाला आएगा और उसको बोलूंगी. એનો ઘરવાળો આવ્યો ને તે જઈને આ બેન કે આ તારી ઘરવાળી કો સમજાવી દે ને કે રોજ કે બપોરે મારા ઘરના આંગણામાં કે હેઠા ઢોળી જાતી હે કે બટાટા ફોડવા રીંગણા કા ડીટિયા ને સબ અહીં ફેંકી જાતી હે કે એને સમજાવી દે ને કે નહીતર 2 ઘૂસતા માरूंगी ને ગોટા વાળ દૂંગી. ઓલા બેન મકાન ખાલી કરીને લઈ ગયા કે બેન તમારું હિન્દી રહેવા જોઈએ. હમણાં મારો મુંબઈમાં પ્રોગ્રામ હતો ને રાતે મોડું થઈ ગયું. બોલો તો મોડું થઈ ગયું. મારો એક મિત્ર છે, મને કે હાલો મારા ઘરે કે હવે મેં કીધું ભાઈ મારે સવારે 6 વાગે ટ્રેન છે, નીકળી જવું. અરે મને કે 2-4 કલાક આરામ કરજો, આવો ને ઘરે કે. તો હું એને ઘરે ગયો બોરીવલીમાં. તો એને ઘરે ગયો ને તો એ ભાઈ મને ઉપર લઈ ગયા બિચારા. તો એના ઘરે હું ગયો, 2 કલાક આરામ કર્યો. પછી મને એમ થયું કે લાય 5:30 છે નાહી ધોઈ લઉં. તો નાહવા માટે હવે ન્યાય નવું છે, બાથરૂમમાં 5 ફ્લેટની વચ્ચે એક જ બાથરૂમ હતું. તો એ બાથરૂમની ડોલ ભરીને જવી પડે. તો મેં કીધું આ ડોલ ક્યાંથી ભરવાની. મને કે આ નળ રહ્યો ને ખૂણામાં, ત્યાંથી ડોલ ભરી લેવાની. તો હું નળે આમ ડોલ ભરવા ગયો ને, પણ એક તો ટાઈટ ને મારથી નળ ન ખુલે હો. તો મેં એને કીધું, મેં તો ભાઈ નળ બહુ કઠણ છે, મારથી ખુલતો નથી. અરે મને કીધું તો અમને ખબર છે, અમારે એમાં ઓઇલ મૂકવાનું છે, પણ અમને આવડે નહીં કે. મેં કીધું લાવો ઓઇલ હું મૂકી દઉં. તો એણે મને ઓઇલની શીશી આપી. તો આમ કહીને આમ ઓઇલની કૂપીમાંથી આમ હું નળમાં ઓઇલ નાખીને આમ કરતો હતો. તો નળ આમ ફ્રી થતો હતો. ત્યાં બાજુમાંથી એક ફ્લેટમાંથી એક બેન નીકળ્યા. તો આ ભાઈને કે લે કાં રવજીભાઈ તમે અત્યારના પોરમાં પ્લમ્બરને ગોતી આવ્યા છે, આ પાછા હોય વાઈ જાય છે, પૈસા લઈને કામ ન કરે. અરે મેં કીધું બેન હું પ્લમ્બર નથી, હું કલાકાર છું, પ્રોગ્રામ જેવો આવ્યો તો આ તો મને નાવા જવું નળ હતો. હમણાં મુંબઈમાં એક બેનના ઘરે હું જમવા ગયો ને, ત્યાં તો બપોરનો સમય હતો. ત્યાં તો બેને મને ડાઇનિંગ ટેબલ ઉપર બેહારો, પણ હું જમવાની વેરાયટી ભાઈ કેટલી પ્રકારની વેરાયટી, ઓછામાં ઓછી 150 વાનગી હતી. મેં કીધું બેન એટલું બધું તમે આજ બનાવ્યું, એટલું બધું કેવી રીતના તમે બનાવ્યું. મેં કીધું અરે મને કે અમે કાંઈ બનાવ્યું નથી. મેં કીધું પણ કેટલી વાનગી. મને કે અમારા ટિફિનનો ધંધો છે, પેલા બધા ટિફિન ઘરે આવે એમાં થોડું કાઢી લઈ. હમણાં એક જણો બાગાન દુકાન બક્કલ લેવા ગયો. બોલો બાગાન દુકાન બક્કલ લેવા ગયો ને, એની ઘરવાળીને ગિફ્ટ દેવું છે. તો બાગાન દુકાનથી બક્કલ લીધું, ચાંદલાનું પડીકું લીધું, મેકઅપનું બોક્સ લીધું, આવું 3-4 વસ્તુ લીધી. પછી એને વિચાર આવ્યો કે કદાચ જો મારી ઘરવાળી નહીં ગમે તો મારે બદલવા આવવું પડશે. તો નિશાન શું રાખવું. તો એણે આમ બધી આમ જોયું, પણ કંઈ દેખાણું નહીં. એમાં એક સાયકલ પડી હતી. બોલો બાગાન દુકાન આગળ. તેણે નિશાન રાખી લીધું કે હા સાયકલ પડી છે ને, ત્યાંથી મેં આ બક્કલ ને બોરિયું ને ચાંદલાનું પેકેટ ને મેકઅપનું બોક્સ ને એવું લીધું છે. એટલું નિશાન રાખીને ઘરે વયો ગયો. તો એની ઘરવાળીને દીધું ને, તો એમાં બરાબર એની ઘરવાળી આમ બક્કલ જોતી હતી ને, તો બક્કલ તૂટલું હતું. તો આને એમ કે જા બદલે આવો બક્કલ. તો આ બપોર પછી પાછો બક્કલ બદલવા નીકળ્યો. તો બક્કલ બદલવા નીકળ્યો ને, હવે આ દુકાન ભૂલી ગયો, સાયકલ ગોતે. જે દુકાન આગળ સાયકલ પડી હતી ને ત્યાંથી બક્કલ લીધું. હવે સાયકલ પડી હા સુધી એને ગોત્યું ને, પછી એક દુકાન આગળ સાયકલ પડી. તો બાઘો ન્યા ગયો, ન્યા જઈને બક્કલનો ઘા કર્યો. એ કે આવા તૂટલા બક્કલ આપો છો, છેતરવાના ધંધા કરો છો. એ કે
ઓલો ભાઈ કે જોતો ખરો, આ કટલેરીની દુકાન નથી કે આ મોબાઈલની દુકાન છે. તો આમ જોઈને કે આલે લે કે આ 20 રૂપિયાના બક્કલ હાટું કે 2 કલાકમાં ધંધા ફેરવી નાખ્યા. ધંધા નથી ફેરવી નાખ્યા, તે સાયકલ ફેરવી. અમુક અઘરા હોય. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો હું જઈને જે આમ સોફા ઉપર બેઠો, આમ કહીને આમ પલોઠી વાળી સોફા ઉપર આમ જમાઈ દીધી મેં. તો આમ સોફા ઉપર બેઠો ને ત્યાં એ ભાઈ કે એની ઘરવાળીની અવાજ મળ્યો, સાંભળશો? એ કે હા બોલો. એ કે નવસાદભાઈ આવ્યા છે, બંદૂકને ગોળી લાય. ત્યાં તો હું ભાઈ ગયો, મેં બંદૂકને ગોળી. અરે મારો કાટલો પકડ્યો, મને કે નવસાદભાઈ ભાગો છો ક્યાં? મેં કીધું તમે કહો છો બંદૂકને ગોળી લાય. અરે મારા છોકરાનું નામ છે, કે એકનું નામ બંદૂક છે, એકનું નામ ગોળી છે. એને તમારે ખોટા પડાવવા. પેલા મેં કીધું આવા નામ ન રાખો, બી જાય. મેં કીધું હમણાં મુંબઈમાં એક ભાઈને ઘરે મહેમાન આવ્યા ને, તો આ દેશી માણસો હતા. તો મુંબઈની અંદર બરાબર મહેમાન આવ્યા એટલે મહેમાન જમતા હતા તો દાદા બહાર નીકળ્યા રૂમમાંથી. એ કે મહેમાનને કે તમને ઢીચણીયું ફાવશે? ઢીચણીયું? ચલો મહેમાન હતો, એ કે કાંઈ વાંધો નહીં, અડધું આપો ને. એને ખાવાનું મુંબઈમાં એક ભાઈને ઘરે તો એક મહેમાન આવ્યા ને, તો બેન થોડાક કામ કરવા થોડીક એને આળા ખરી એમ. તો જેવા મહેમાન આવ્યા ને સવારના પોરમાં ઉતર્યા હોય બોરીવલી, અને આ ભાઈના ઘરે ગયા ને તો બરાબર બપોર જમવાનું ને એવું બનાવવું પડે. તો હજી મહેમાન આવ્યા ને તો આ ભાઈ કે તમે બેહો લ્યો, હું ચા બનાવવા હાટું દૂધ લેતો હોય કે કોથળી. તો એ દૂધની કોથળી લેવા ગયો ને તો આ બેન હતા ને મહેમાનની સામું જોઈને કે ખબર, એ કે જો મારો ઘરવાળો આવે અહીંયા આવ્યો છે ને પછી બગડી ગયો છે. એ કે કેમ? એ કે અહીંયા કોઈ પણ મહેમાન આવે ને તો એને પહેલાં જમાડશે, ચા પાણી પીવડાવે, નાસ્તો કરાવે, જમાડે, બધું કરશે. કે પછી કે જો સામે ઓલું ઢીચણીયું પડ્યું ને એ ઢીચણીયું બબે માથામાં મારશે. તો મહેમાન કે ઢીચણી આપણે કંઈ ખાવા નથી. મહેમાન તો હાલતા થયા, બોલો મીંડા હાલવા દોડવા મીંડા, લીફમાં ન ગયા, દાદરા ઉતરીને લઈ ગયા. બોલો ત્યાં ભાઈ દૂધની થેલી લઈને આવ્યો. એ કે કઈ ગયા મહેમાન? એ કે મહેમાન તો વયા ગયા, રિહાઈને ગયા. એ કે કેમ રિહાઈને ગયા? એ કે રિહાઈને વયા ગયા, એણે કીધું કે અમારા ઢીચણીયું જોતું છે. તો હું તમને પૂછ્યા વગર થોડી આપી શકું, મેં તો ના પાડી. તો મહેમાન કે ના મારે ઢીચણીયું જોતું જ છે, એમાં રિહાઈને વયા ગયા. ઓલા ભાઈ કે અરે ગાંડી, મહેમાનને જવા દેવાય કે ઢીચણીયું આપી દેવાય કે લાઈ ઢીચણીયું આપી આવું. ઢીચણીયું લઈ અને લીફમાં ગયો હળેડા ઢેઠે. ઓલા વોચમેનને કે 3 મહેમાન હતા, એ કઈ બાજુ ગયા? એ કે આમ ગાયો ઘા આ બાજુ ગયા. એ કે તાઈની વાહે ગયો ને તો મહેમાન હાલે જતા, એ લેતા જાઓ. ઓલા દોડવા મીડ્યા કે નથી જોતું, લેતા જાઓ, નથી જોતું. કેવો છે મારવો એવો લોકલ ટ્રેનમાં વગર ટિકિટે ચડી ગયો, ઢીચણીયું નથી જોતું. હમણાં એક ભાઈ મારા ઘરે આવ્યા, બોલો આવીને મારા ઘરે સોફા ઉપર બેસી ગયા, આમ જેમ કેમ બધું એના ખર્ચે હાલતું હોય એમ. આવીને મને કે મારો છોકરો એટલો બહાદુર છે, કે એટલો બહાદુર છે. એ કે ભયંકરમાં ભયંકર વસ્તુ જોવે ને તોય મારો છોકરો બીવે નહીં. મેં કીધું ટેવાઈ ગયો હોય. મને કે કેમ? મેં કીધું તમને રોજ જોવે ને, ભયંકર કોઈ લાગતું નથી. હમણાં એક જગ્યાએ નોકરીનો પગાર થયો ને તો એક જણો પગાર લઈ આવ્યો ને તો પગાર લેવામાં બન્યું એવું કે મેનેજરથી 500 રૂપિયા વધારે દેવાઈ ગયા. તો આ ભાઈ પછી 500 રૂપિયા વધારે જોયા તો કંઈ બોલ્યો નહીં, ખીચામ નાખીને ઘરે વયો ગયો. આ વાતને મહિનો થઈ ગયો. બીજા મહિને પગાર થયો ને તો બીજા મહિને મેનેજરે જ્યારે પગાર આપ્યો ને ત્યારે આગળના 500 કાપી લીધા, 500 ઓછા આપ્યા. તો ઓલા આમાં ગણીને મેનેજરને કે આમાં 500 રૂપિયા ઓછા છે. મેનેજર કે ગયા વખતે 500 વધારે આપ્યા તો એ તો કાંઈ નહોતો બોલ્યો. આ ઊભો ઊભો કે હું એક ભૂલ માફ કરું, બીજી ન કરું. વધારે આવે તો માફ કરી દે, ઓછા આવે કે માફ ન કરું. હા લઈ લેવું છે ને બોલ. હમણાં રોડ ઉપર 5-6 જણા હેઠે બેઠા બેઠા રોતા હતા ને એક જણો ઓટે હું તો દાંત કાઢતો. એટલે મેં કીધું આ 4-5 જણા હેઠે રોવે છે ને તું ઓટે હું તો દાંત કાઢશો? મને કે હું ગુજરી ગયો છું ને એમાં હેઠે રોતા જ. બોલો ઓલા પછી મને ખબર કે આ તો બધા ગાંડા છે. 2 ગાંડા હમણાં એરપોર્ટની બહાર ઉભા. બોલો 2 ગાંડા એરપોર્ટની બહાર ઉભા હતા ને એક ગાંડો કે મારે એરપોર્ટ લઈ લેવું છે, તો બીજો કે હું વેચું તો લઈને, એકને વેચવું નથી, એકને લઈ લેવું. હમણાં મારો ભાઈબંધ છે ગટો, હા ગટો એટલો જાડો છે મારો ભાઈબંધ, એટલો જાડો ગટો છે. મેં ગટાને કીધું મેં ગટા તારો વજન કેટલો? મને કે ચશ્મા હારે 260 કિલો. મેં કીધું ચશ્મા વગર? મને કે દેખાય નહીં ને. એટલો જાડો. હમણાં તો ખીલા ખોડતો, બોલો દિવાલમાં ખીલા. મેં કીધું આ દિવાલમાં ખીલા કાં ખોડશો? મને કે મારા મમ્મી ને પપ્પાનો ફોટો ટીંગાડો. મેં કીધું એમાં ખીલી ખોડાય, ખીલી
ખીલા ન હોય. મને કે વજનવાળા હતા ને, એમાં કોટામાં વજનવાળા ગણતો. એને એમ કે પડી જાય ખીલા. હમણાં ગટો હાથી ઉપર બેહીને નીકળ્યો, છોકરા દાંત કાઢે. તો ગટો કે કોઈ દી હાથી નથી જોયો, દાંત હું કાઢો છો? છોકરા કે હાથી તો જોયો છે, પણ હાથી ઉપર હાથી નથી જોયો. એ હાથીની ઉપર હાથી 260 એમાં અમારે બધા ગટ્ટો સ્કૂલમાં છોકરાને ભણાવ્યો. હા, સ્કૂલમાં ભણાવે છોકરાને. તો છોકરાને ભણાવતો કે બાળક મિત્રો આપણે બધાએ ગ્રુપ ફોટો લેવાનો છે. એક છોકરો ઊભો થઈને કે એ નહીં થાય. એ કે કેમ નહીં થાય? એ કે કાં તમે આવો ને કાં અમે આવી. બધાય નહીં આવે, કારણ કે તમે એટલી બધી જગ્યા રોકો તો 15 છોકરા જેટલી જગ્યા તમે રોકો. ગટ્ટો હમણાં એમ છોકરાને કહેતો હતો કે તું મારા જેવડો થાયશ તો શું કરીશ? છોકરો કે બાપા હું ડાયટિંગ કરીશ. આ તમે જે આડાને ઊભા ફેલાણા છો, આમ હું ડાયટિંગ કરીશ. હમણાં ગટ્ટો દવાખાને ગયો. બોલો, એ કે ડૉક્ટર સાહેબ તમે કે ચીટિંગ કરો, ચીટિંગ. ડૉક્ટર સાહેબ કે પણ હું ચીટિંગ કર્યું? એ કે તમે એમ કહેતા હતા કે સાયકલ ઉપર ફરવાથી વજન ઘટી જાય. એ કે હા ઘટી જાય. એ કે 2 મહિનાથી ફરું છું, કાંઈ વજન ઘટ્યું નહીં. એ કે એવું બને જ નહીં, સાયકલ ઉપર ફરો એટલે વજન ઘટી જાય. ગટ્ટો કે 2 મહિનાથી ફરું છું, નથી ઘટ્યું. એ કે મને બતાવો તો ક્યાં ફરો છો? તો બીજે દિવસે સવારમાં એક જણો સાયકલ હાંકતો હતો ને ગટ્ટો એની વાંહે બેઠો હતો. એ કે જો ડૉક્ટર સાહેબ 2 મહિનાથી આવી રીતના ફરું છું. મૂળ વાંહે બેન આમાં કીધું સાયકલના ટાયર ઉતરે, તારું વજન ન ઉતરે. મને કે મારે શરીર ઘટાડવું હોય તો શું કરું? ગટ્ટો કે મેં કીધું ભાઈ નાની એવી કસરત છે. મેં કીધું મને કે કેવી કસરત? મેં કે તારે આમ કરવાનું, આમ. મને કે ક્યારે કરવાનું? મેં કોઈક જમવાનું કે ત્યારે. હા નહીં એટલે એમ ઓટોમેટિક વજન ઘટી જાય, ખાવાનું નહીં ભાઈ. બેટાનો છોકરો કે બાપા મારે ગાડી લેવી છે. ગટ્ટો કે છોકરાને કે ગાડી ન લેવાય. કે અરે બાપા ગાડી લેવી છે. ભગવાને 2 પગ શેના માટે આપ્યા છે? એક છોકરો કે એક પગ કે બ્રેક મારવા આપ્યો છે અને બીજો ગેર બદલવા આપ્યો. હમણાં ગટ્ટો વજન કાંટે ચડ્યો ને, તો વજન કાંટે ચડીને પેટ અંદર લેતો, પેટ અંદર. મેં કીધું પેટ અંદર લે ને તો કાંઈ વજનમાં ફેર ન પડે. મને કે મારે વજનમાં ફેર નથી પાડવો. મેં તો મને કે પેટ અંદર લઉં તો આંકડા દેખાય ને કેટલા કિલો છે. પેટ આડું આવે, આંકડા નથી દેખાય, ને આડા આવે. હમણાં ગટ્ટો ને એનો છોકરો બે લગ્નમાં ગયા ને, તો પછી લગ્નની વિધિ પૂરી થઈ ગઈ. પછી વરકન્યા છે ને કોડી કઈડે રમતા હોય. એ કોડી કઈડે રમે ને એમાં જેને કોડી જેને કઈડો મળે ને એમાં ક્યાંક એવું હોય જે જીતે ને એનું ઘરમાં હાલે. તો ગટ્ટાનો છોકરો કે બાપા આ વરકન્યા શું કરે છે? ગટ્ટો કે કાંઈ નહીં બેટા, એ કોડી કઈડે રમે છે, એમાંથી જે જીતે ને એનું ઘરમાં હાલે. એનો છોકરો કે બાપા તમારા વખતે મારા મમ્મી જીત્યા હશે. કે ગામડા ગામથી એક શહેરમાં જાન આવવાની હતી. ગામડા ગામથી શહેરમાં, તો શહેરમાં જાન આવવાની હતી ને, તો બરાબર એક ડોશીમાં આવ્યા. ડોશીમાં આવીને કે જાન શેમાં આવવાની છે? ઘોડીમાં કે ઓડીમાં? તો ઓલા માંડવાવાળા કે તમારે શું કામ છે? કે એમ નહીં મારે કામ છે, તમે મને કહો જાન ઘોડીમાં આવવાની છે કે ઓડીમાં? પણ કામ ઓછી તો કયો કે જો ઘોડીમાં આવવાની હોય ને તો મારે લાજ જોતી છે. અને લાજ જોતી એટલે પૂછતા ઘોડીમાં આવે તો લાજ લઈ લે, ઓડીમાં આવે તો નકામ. ઘોડીમાં આવે તો લાજ હાથથી એને ઘોડીમાં જાન લે. હમણાં અમારે સુરતનો એક મિત્ર છે, એના લગ્ન હતા, તો વળી ગોઠવાઈ ગયો. તો અમે બસ કરી લક્ઝરી ભાડે અને અમે જાન લઈને ગયા ગામડે. ધામધૂમથી લગ્ન કરી આવ્યા ને જાન બરાબર લગ્ન ફેરા બેરા પૂરા થઈ ગયા ને જમણવાર પૂરું થઈ ગયું ને પછી કન્યાની વિદાય થઈ ગઈ. વિદાય કરી એટલે કન્યા રોતી હતી. બસમાં બેહાર દીધા અને બરાબર એમ કહેવાય કે મારો ભાઈબંધ છે એમ કે બારીની સીટે બેઠો ને બાજુમાં ભાભીને બેહાર દીધા કન્યાને, અને 2 વરકન્યા બે ગયા ને બસ હાલતી થઈ. બરાબર તારાપુર ચોકડી આવ્યું ને, અને મેં જોયું ને તોય કન્યા રોતી હતી. મેં કીધું ભાભી હવે રોવાનું ન હોય, વિદાય તો બધાને થતી હોય. મેં કીધું છાના રહી જાઓ. મેં કીધું તમે ટેન્શન લ્યોમાં, અમે તમારા ભાઈઓ બેઠા છીએ, તમે ઉપાધિ કરોમાં. મેં કીધું તમે તારે મોજથી રહ્યો. મને કે મારે બારી પાસે બેવું છે. મેં કીધું ત્યાંથી બોલવું જોઈએ, ત્યાંથી બે ત્યાંથી બારી પાસે બે બારી પાસે બેવાનો શોખ હતો, બોલો એટલે રોટી. એ નવી વહુ પરણીને આવીને પછી અમારે સુરતમાં નવી વહુ, તો એને હાવું કે વહુ બેટા અડવા હાથ નો સારા લાગે, હાથમાં ક્યાંક પહેરો. એની આ વહુ કે હાવુમાં હાથમાં મોબાઈલ હતો જ કે હમણાં ચાર્જમાં મૂક્યો. મને ખબર પડે અડવા સારા નહીં લાગે.
હાથમાં મોબાઈલ હતો, હમણાં ચાર્જમાં નથી. એક જણો તો હમણાં દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ ડોકી આમ નથી થતી કે આમની આમ રહેશે. ડૉક્ટર સાહેબ કે એમ? એ કે આમ નથી થતી, આમની આમ રહેશે કે. તો ડૉક્ટર સાહેબે લખી દીધું કે જાઓ આ લઈ લેજો. તો ઓલો મેડિકલે ગયો, મેડિકલ જઈને કે આ આપો. તો ઓલો મેડિકલ વાળો જોઈને કે આમાં દવા નથી લખી, આમાં એમ લખ્યું છે કે લાંબા દોરડાવાળું ચાર્જર લઈ લે કે. આ ટૂંકા દોરડાવાળું લઈને આમ કરશો ને લાંબા દોરડાવાળું લે તો આમ મોઢું ફરે તારું. હમણાં તે હાહુઓનો ઝઘડો થયો, પણ જમાવટ ઝઘડો લઈ ગયો. એવો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, એવો ઝઘડો થયો. હજી ઝઘડાવું? એવો ઝઘડો થયો, જમાવટ ઝઘડો થઈ ગયો. જમાવટ ઝઘડો થઈ ગયો ને હાહુઓનો 2 કલાક સુધી માથાકૂટ હાલી. એમાં એની વહુ હતી ને એ એમ કે એસિડનો બાટલો લઈ અને સીધી બાથરૂમમાં ગઈ. અને ત્યાં તો હાહુ રાડ્યું નાખવા માંડ્યા, એ બચાવો મારા દીકરાનો આપઘાત કરવા ગઈ, બચાવો. ત્યાં આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા. એ કે આપઘાત કરવા ગઈ, બચાવો. બાથરૂમનો દરવાજો ખખડાયો ને ત્યાં અંદરથી એના છોકરાને હો બહાર નીકળી. એ કે હું કાંઈ આપઘાત કરવા નથી ગઈ, આ 2 કલાકથી મગજમારી હાલે છે, એમાં મારે સંડાસને બાથરૂમ સાફ કરવાનું રહી ગયું છે. એ સાફ કરવા ગઈ હતી એસિડ લઈને કે હું એસિડ પીવું નહીં કે હું પીવડાવી દઉં. એ પીવે નહીં, કોઈથી દીવે નહીં. હો હા, હમણાં એક ડોશીમાં તો એના દીકરાને રમાડતા જ, બોલો મારો ગચ્ચુલ્યો, મારો ચીકુલ્યો, મારો ચીકુલ્યો. એમાં છોકરો પડી ગયો એટલે એની મમ્મી આવીને કે બા તમારે મારા છોકરાને હાથ નહીં લગાડવાનો. તો ડોશીમાં કે તારે મારા છોકરાને હાથ નહીં લગાડવાનો. હું તારા છોકરાને હાથ નહીં લગાડવાનો, મારા છોકરાને હાથ નહીં લગાડવાનો. એક બેન હમણાં એના વરને કહેતા હતા કે મારા બાપા તો કે એવા શિકારી હતા, એવા શિકારી આમ ઉડતા પંખી પાડી નાખી, એવા શિકારી કે ઓલો કે હોય જ ને પેલો શિકાર જ મારો કર્યો કે મને પેલા ઝપટમાં લીધો. 15, 17, 20 બહેનો બેઠા તો હાવ મૂંગા બેઠા, ચૂન મૂન મો કાંઈ વાત જ ન કરે. તો મેં જેને કીધું મેં કેમ બહેનો કાંઈ બોલતા નથી? મને કે કેમ બોલું? મેં તું કાંઈક વાતું કેમ નથી કરતા? મને કે કોની વાત કરી? બધા અહીંયા જ છે કે વાત કરી. હમણાં એક જણો એના સાસરે એની ઘરવાળીને તેડવા ગયો, બોલો. તો સાસરે તેડવા ગયો ને તો જમવા બેઠો, તો જમતો હતો ને તો જમીન તરત ઊભો થઈ ગયો. એટલે એના સાસુમાં કે જમાઈ રાજ ગયા વખતે આવ્યા ત્યારે તમે તો કાપો વાળ્યો હતી કે 18 રોટલી ખાઈ ગયા હતા, થાળી ભરીને કે ભાત ખાતા હતા, આ વખતે કેમ જમ્યા નહીં? તો ઓલો કે ગયા વખતે મૂકવા આવ્યો હતો, આ વખતે તેડવા આવ્યો છે કે એટલે ઓછું આવે છે. પણ માણસ છે ને, જો તમે માણસ છે ને માંગે એવું બધું મળે. 2 મિત્રો ભગવાનના મંદિરે ગયા, બોલો. મિત્રો તો મિત્રો હોય, સારા મિત્રો મળે તો મજા આવે, બાકી અમુક ખિસ્સા ફાડી નાખે એવાય હોય. તો 2 મિત્રો એમ કે બરાબર એમ ભગવાનના મંદિરે ગયા. એક મિત્ર કે હે ભગવાન મને તમે રૂપિયા આપો, સંપત્તિ આપો, હું કોઈને 5 નહીં આપું. તો ભગવાન કે તથાસ્તુ. તો બીજો મિત્ર કે હે ભગવાન મને રૂપિયા આપો, હું લોકોનું ધ્યાન રાખીશ, હું ગરીબ માણસને આપીશ, સમાજ કાર્યમાં આપીશ, ગૌ સેવામાં આપીશ, અને મારથી થતા તમામ પુણ્યના કાર્યોમાં હું પૈસા આપીશ. હે ભગવાન મને પૈસા આપો. ભગવાન કે તથાસ્તુ. જે પેલો વ્યક્તિ હતો ને એને કીધું તો 1 રૂપિયો નહીં હું કોઈને આપું, એને ભિક્ષુક બનાવ્યો, એ બધા પાસે માંગતો જ હોય. અને બીજો જે મિત્ર હતો ને એને એમ કીધું હું બધાને રૂપિયા આપીશ, બધાનું ધ્યાન રાખીશ, એને બિઝનેસમેન બનાવ્યો. સાહેબ તમે કેવું માંગો ને એની ઉપર આધાર છે ભાઈ. ભગવાન તમે માંગો એવું બધું આપે જ છે, હું માંગુ ને એ આપણને ખબર હોવી જોઈએ. આ અમારો એક મિત્ર છે, એ ભગવાનના મંદિરે જઈને કે હે ભગવાન મને કે રૂપિયા ભરેલો રૂમ આપો, ઠંડક વાળો રૂમ આપો, એ કે અંદર ઠંડક હોય અને નિરાતે હું નિંદર કરું, નિરાતે બેહું, એવું મને કરી દો. ભગવાન કે તથાસ્તુ. અત્યારે એટીએમમાં વોચમેનની નોકરી કરે છે, બોલો. રૂપિયા ભરેલો રૂમ છે, ઠંડક છે. હા, અમીર માણસનો છોકરો એમ કે પપ્પા ગરમી થાય છે, એટલે એને પપ્પા તરત એમ કે હાલ બેટા એસી નખાઈ દઈ. અને ગરીબ માણસનો છોકરો એમ કે પપ્પા ગરમી થાય છે, તો હાલ બેટા ટકો કરાય. એવી હમણાં એક બહુ મોટા શેઠ ગુજરી ગયા, બોલો. કરોડપતિ શેઠ, મોટા શેઠ ગુજરી ગયા ને એની શમશાન યાત્રામાં 5000 7000 માણસો. ઓહો, માણસો ક્યાંય હમાય નહીં એટલું, હૈયું દળાય એટલું માણસો શમશાન યાત્રામાં. તો એમાં એક જણો એ શેઠના છોકરા પાસે જઈને કે આમ જોતો ખરો કેટલું માણસો. એ કે હા હોય ને. એ કે આમ જોતો ખરો કેટલું માણસો, 7000 માણસો છે. એ કે આ કે જો અત્યારે તારા બાપા જીવતા હોત ને જોઈને કેટલા રાજી થાતી કે લે. હવે કીધું બાપા જીવતા હોત તો આ બધા થોડા ભેગા થાત.
હમણાં એક જણો ઘરે આવીને કહે કે મારા શેઠ છે ને એ કે કોમામાં વૈયા ગયા. એની ઘરવાળી કે હે એ કે હા મારા શેઠ કોમામાં વૈયા ગયા. એની ઘરવાળી કે પૈસાવાળો તો ગમે ત્યાં જાય કે આપણે ગાડી આધાર જવું તો કોમામાં વૈયા ગયા પૈસા હોય ને. હમણાં એક ભાઈ મને મળ્યા હો, તો આમ દિવાળી વહી ગઈ ને પછી એક ભાઈ મને મળ્યા. મેં કીધું ભલામણા તમે તો મેં કીધું કાલ રાતે કેટલા ફટાકડા ફોડતા જ. મેં કીધું અરે મને કે ના અરે મેં કીધું 2 કલાક સુધી તમે ધારા ફટાકડા ફોડ્યા. મેં કીધું મને કે ના અરે મેં કીધું તમારા ઘરેથી અવાજ આવતો હતો 2 કલાક સુધી ધબધબાટી બોલી હતી. અરે મન કે કોઈને કહેતા નહીં આપણે કે ફટાકડા નહોતા ફોડ્યા. મેં તો મન કે ફટાકડાની કેસેટ મૂકી હતી. લોકોને એમ થવું નહોતું એક શેઠ ફટાકડા નથી ફોડતા. આપણે કે રેકોર્ડ કરી નાખ્યું હતું કેસેટ. 2 કલાક એવી મોજ કરી નીકળી. લોકોને એમ થાય કે વાહ શેઠે ફટાકડા ફોડ્યા. આપણે કેસેટ વગાડી કેસેટ વગાડ્યા. એક જણો તો આમ નોકરીનું ઇન્ટરવ્યુ દેવા ગયો ને તો શેઠ કે તમને નોકરીનો અનુભવ શું છે? આ કે અનુભવ તો ઘણો છે કે શેનો અનુભવ છે કે બેહવાનો. બેહવું કે હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદભાઈ તમે આ જ્યારે હોય ત્યારે વિદેશ પ્રવાસી એકલા વયા જાવ કે અમેરિકાથી એકલા વયા ગયા, આફ્રિકા તમે એટલી બધી વખત જાઓ તો એકલા વયા જાવ કે ક્યારેક મને લઈ જાઓ. મને કે મારે આફ્રિકા આવવું છે. મેં કીધું આફ્રિકા આવવું હોય તો તને લઈ જાઓ, પણ મેં કીધું ત્યાં છે ને ઇમિગ્રેશનમાં મેં કીધું અમે તો આર્ટિસ્ટ તરીકે જઈએ, અમારે વગાડવાવાળા સંગીતકાર હોય, સાજિંદા હોય, ગાયક કલાકાર હોય. તું હું કહીશ? મને કે હું કહી દઈશ હું વગાડું છું એમ. મેં કીધું હું વગાડે? મને કે ગમે મ્યુઝિક વગાડું છું એમ કહી દઈશ કે ગમે સાજ વગાડો એવું કહી દે. મેં તો કાંઈ વાંધો નહીં. તો અમે તો ગયા એરપોર્ટની અંદર. હવે એરપોર્ટની અંદર બધાના વારા આવી જાય ઇમિગ્રેશનમાં. આનો વારો આવ્યો બાઘાનો. તો જેવો બાઘાનો વારો આવ્યો ને એટલે ઓલા ઇમિગ્રેશનના ઓફિસર સાહેબ હતા ને એને બાઘાને પૂછ્યું એ કે તમે શું કરો છો? બાઘો કે હું વગાડું છું. એ કે શું વગાડો છો? એ કે સંગીત વગાડું છું. તો ઓલા ઇમિગ્રેશનના સાહેબ હતા એને આગળ પૂછપરછ કરી. એ કે સંગીતના સાધનમાં કઈ વસ્તુ તમે વગાડો છો? તો બાઘો બધું ભૂલી ગયો. એ ઓલા સાહેબની સામે જોઈને કે હું તાળી વગાડું છું તાળી. ઓલા ઇમિગ્રેશનના સાહેબોએ 3-4 જણે ટીંગા ટોળી કરીને અને એરપોર્ટની બહાર મૂકી આવી કે આ બીજી વખત ન આવે તાળી વગાડે. હમણાં તમે એક જાનમાં ગયા ને તો અમારે યાર બાઘો હતો. તો વરાજાને ઓલો ગાડીમાંથી ઉતરવા ગયો ને તો પેન્ટ ફાટી ગયું જરાક. તો પેન્ટ ફાટી ગયું તો હવે તાત્કાલિક પેન્ટ હવે બીજું ક્યાંથી ગોતવું? તો અમે બધા ટેન્શનમાં આવી ગયા કે તાત્કાલિક પેન્ટ લાવવું ક્યાંથી? તે બાઘો બોલ્યો કે મારી પાસે એક વધારાનું પેન્ટ છે હોય કે હું ભેગું જ રાખું કે. તો કીધું દે ને કામ થઈ જાય. તો વળી પેન્ટ લઈ આવ્યો, બ્લુ કલરનું જ હતું, વળી કોટ હારે મેચિંગ થઈ જાય એવું. તો એ પેન્ટ આપી દીધું બાઘાને અને બાઘાએ વરાજાને પેન્ટ આપ્યું. વરાજો તૈયાર થવા ગયો. વરાજો તૈયાર થઈ અને જેવો માંડવે આવ્યો ને તો બધાય મહેમાન બેઠા હતા ને વચ્ચે ઓલો વરાજો આવ્યો ને તો બાઘો ઊભો થઈને કે બાકી મારું પેન્ટ તને જોરદાર લાગે છે હોય કે આમ જો આવા જ કપડાં સીવડાવાય, આવા જ પેન્ટ સીવડાવાય કે આ તું ઠેકડા મને તો ફાટે નહીં, હું કોઈ તમારી જેવા સસ્તા ન લો એમ કહીને વરાજાની ઇજ્જતની પથારી ફેરી નાખી. બોલ બેન પાછા કે એવો હમણાં અમે હોટલમાં જમવા ગયા ને તો ગુજરાતી થાળી ખાધી અમે. તો હોટલમાં અમે જમતા હતા ને થોડીક વારથી એક ભાઈનું ભાળી ગયું એનું ઓળખું. મેં તમે કાં એવા? મેં તમારે તો હોટલ ઘરની છે મેં કીધું, અને તમે ગુજરાતી થાળી વેચો છો ને તમે અહીં જમવા આવ્યા. મને કે આપણી ગુજરાતી થાળી મોંઘી છે ને. તો કીધું સસ્તી કર પણ આમ ધક્કા ખામાં કે મોંઘી છે સસ્તી કર. એક માજી રિક્ષામાં બેઠા હમણાં, બોલો એક માજી હમણાં રિક્ષામાં બેઠા ને તો બરાબર ડોશીમાં રિક્ષાની અંદર બેઠા ને ઓલો રિક્ષાવાળો સાઈડ દેવા હતો આમ હાથ બહાર કાઢે ઘડીએ ઘડીએ. તો ડોશીમાં વાહે બેઠા બેઠા કે એ કે વરસાદ આવશે ને તો અમે તને કેવું ઘડી ઘડી હાથ બહાર કાઢીને વરસાદ જોમાય કે આવે છે કે નહીં. ઓલો કે વરસાદ નથી જોતો સાઈડ. ડોશીમાં એમ કે વરસાદ આવે છે કે નહીં એમ જોવે. ડોશીમાં એમ કે એને જમીન બમીન હશે તો કે વાવણી કરવી છે વરસાદ આવે છે કે નહીં એવું જોવે. હમણાં એક દુકાને બોર્ડ માર્યું હતું છાટા ન ઉડે એવા સ્લીપર મળશે. તો હું ત્યાં ગયો મેં આ છાટા ન ઉડે એવા સ્લીપર. મને કે હા વરસાદ હોય તો છાટા ઉડે ને, વરસાદ જ નથી છાટા ક્યાંથી ઉડે? હમણાં એક જણો મને બજારમાં મળ્યો ને તો આગળથી ઈન મારેલું વાંયથી ખુલ્લું. તો હું વિચારવા પડી ગયો નવી ફેશન આવી છે. કીધું આ તો રોજ ફેશન આવે ને ભાઈ. હા રોજ ફેશન રોજ બદલાય. તો મેં કીધું આ ભાઈ મેં કીધું આગળથી ઈન માર્યું વાંયથી ખુલ્લું. એટલે મેં પૂછ્યું મેં ભાઈ આ તમે આગળથી ઈન માર્યું આ વાંયથી ખુલ્લું મેં કીધું નવી ફેશન આવી? મને કે ના રે ના આગળથી શર્ટ ફાટલો છે પાછળથી પેન્ટ ફાટલું છે. બુદ્ધિશાળી છે. હમણાં એક જણો ફરસાણની દુકાને ગયો. ફરસાણની દુકાને જઈને કે તમે કહેતા હતા કે આ જલેબી ફાફડા તાજા છે કે આ તો વાસી છે કે આ તમે જો આમાંથી ફૂગ મારી ગયા ને વાસ આવે છે વાસી છે.
ઓલો ફરસાણ વાળો કે ભાઈ અમે તો તાજું જ બનાવીએ છીએ, પણ ઘરાક 8-8 દી સુધી ન આવે તમે શું કરીએ બોલો. એટલે કે તમે મોડા આવો છો. હમણાં એક પતિ પત્ની બે હોટલમાં જમવા ગયા ને, તો બરાબર એમ કે પતિ પત્ની જમતા હતા, ઓલો વેટર બધું મૂકી જાય અને જમી લીધા પછી આ ભાઈ ઊભા થઈ અને થાળી લઈ અને ગેંડીમાં જઈને થાળી ધોઈ નાખી. તો એની ઘરવાળી એને કે લ્યો ઇજ્જતની પથારી ફેરવી નાખીને કે એ કે આ ઘર નથી હોટલ છે. ઓલાને ઘરે ટેવ રહી ને થાળી ધોવાની, અહીંયા હોટલમાં જોઈ નાખી. પછી કે વેટરને ટીપ ન દેતી મને દઈ દે. હમણાં એક જણો હોટલમાં જમવા ગયો ને ધરાઈને જમ્યો. હા, મને લાગ્યું 3-4 દીનો ભૂખ્યો હશે. એટલું ધરાઈને જમ્યો, જમી કાઢવીને બધું કમ્પ્લીટ થઈ ગયું ને તો ઓલો વેટર બિલ મૂકી ગયો. તા કે મને તું બિલ દેતો નહીં, નકર હું 12માં મારેથી ઠેકડો મારી. ઓલો વેટર કે સાહેબ આ હોટલ જ 6 માળની, તોય કે હું 2 વાર ઠેકડો મારી. ઠેકડો મારી આપણે બોયામાં ફેર નહીં. હમણાં એક જણો હોટલમાં ગયો જમવા બેઠો, ઓલા વેટરને કે અહીં આવ, પંખો કર, પેપર લાવ, પાણી લાવ, એસી ચાલુ કર. અને બરાબર એમ કે જમવા બેઠો ને જમી લીધું ને પછી ઓલા વેટરને કે અહીં આવ, બાંધવા માટે તૈયાર રહેજે. ઓલો વેટર કે હું કામ પણ બાંધવા માટે તૈયાર રહું? એ કે તારે બાંધવું જ પડશે. કેમ? એ કે મારી પાસે બિલના પૈસા નથી. હમણાં કે હું ઊભો થઈને હાલતો થાય તો બાટલો પકડી એટલે થાય ઝપાઝપી, એટલે તું તૈયાર રહેજે બાંધવા. ભાગો મને કે હવે કોઈના ઉપર કોઈનો ભરોસો નથી રહ્યો. મેં હું વાત કરી, મને કે હા, મને કે કોઈ ઉપર કોઈને ભરોસો નથી રહ્યો. મેં કેવી રીતના? અરે મને કે આપણે કોઈકની પાસે પેન માંગીએ ને તો ઢાંકણું પોતે રાખે ને પેન આપે છે. બોલો. એ કે આ ચક્કરમાં મારી પાસે 150 પેન ભેગી થઈ ઢાંકણા વગરની. પોતે બટકાવી લેશે પાછો ભરોસો નથી. પાછો મને હમણાં આવી મને કે મંદી તો જોવો કેવી મંદી. મેં હું વાત કર, મને કે હા મંદી તો જોવો. કે હમણાં હું સુલભ શૌચાલયમાં ગયો ને તો એણે મને કીધું કેમ હમણાં દેખાતા નથી. આવી મંદી છે. હમણાં એક ભાઈ ઘરે કુરિયર આવ્યું ને તો ઓલા ડોરબેલ કુરિયર વગાડ્યો. તો આ ભાઈ દરવાજો ખોલી અને ઓલાને પૂછ્યું શું આવ્યું છે? એ કે આમાં તમારે ખાવાની વસ્તુ આવી છે. ત્યાં ઓલા ભાઈએ સહી કરીને લઈ લીધું. પછી આમ કહીને એની સામે તોડ્યું ને તો અંદરથી વેવણું નીકળ્યું. તો આ ભાઈ એની સામે જોઈને કે તમે આની ડિલિવરી મીડિયા કરવા? મેં ઘરને ફોન કર્યો, હાલો મેં તમારા માટે શાયરી બનાવી, તેનો ઘરવાળો કે ટિફિનમાં મોકલી દે. આને ટિફિન બપોર મોકલ્યું, ઓલા ખોલ્યું ને તો અંદરથી એક કાગળિયો નીકળ્યો અને કાગળિયામાં લખ્યું હતું, લાલ લાલ ગાડી ને પીળી પીળી લાઈટ, તમે મારા ઈન હું તમારી વાઈફ. લે હવે એક બેન તો એને વરપાઈ નકરું માંગ્યા જ કરે અને બેન વરપાઈ જ માંગે ને બીજા કોની પાસે માંગવા જાય? આ પાણી લેવો હોય તો પછી ખર્ચા તો કરવા પડે ને, તો નકરું માંગ્યા જ કરે. એમાં એ ભાઈ ગુજરી ગયા. તો ગુજરી ગયા ને તો એ બેન એની કબરે ગયા. કબર જઈને કે તમે વૈયા ગયા ને હવે મારે ફલાણું લેવું છે ને મારે ઢીકડું લેવું છે ને આ લેવું છે ને છોકરાઓ માટે ગાડી લેવાની છે ને છોકરાની ફી ભરવાની છે. ત્યાં અંદરથી અવાજ આવ્યો, એ હું દબાઈ ગયો, દુબઈ નથી ગયો. એ કે હું દબાઈ ગયો છું, દુબઈ નથી ગયો. હમણાં એક કોર્ટની અંદર છૂટાછેડાનો કેસ હાલે તો જજ સાહેબ ઓલા ભાઈની સામું જોઈને કે તમારે છૂટાછેડા શું કામ લેવા છે? ઓલો કે સાહેબ હું પરણેલો છું એટલે. થોડા છૂટાછેડા લેવા હમણાં એક બેન એના વરને કે આજે મારો જન્મદિવસ છે, તમે રાત્રે આવો ને ઘરે ત્યારે કોણીથી ડોરબેલ વગાડજો, કોણીથી. તો ઓલો કે હું મારા હાથ નથી કોણીથી ડોરબેલ વગાડું. એ કે તમારા 2 હાથમાં તો ગિફ્ટ નહીં હોય. લે એને સવારથી નક્કી કરી લીધું 2 હાથમાં ગિફ્ટ હશે ને કોણી ડોરબેલ વગાડજો. સારું કોણી નથી, નાકનું છે, નાકથી વગાડજો. અઘરું છે. હમણાં એક જણો કબર ઉપર બેઠો બેઠો હવા નાખતો. બોલો આમાં કબર ઉપર બેઠો બેઠો હું હવા નાખે આમાં. તો હું ત્યાંથી નીકળ્યો. મેં દે ભાઈ કબર ઉપર કાં હવા નાખશો? કોણ ગુજરી ગયું? મને કે મારી ઘરવાળી. મેં તો એટલો બધો પ્રેમ કરો છો? મને કે ના રે ના, મેં તો આ કબર ઉપર હવા તો નાખો છો ને. મને કે એ ગુજરી ગઈ ને તો એ કહેતી ગઈ કે મારે કબરની માટી હુકાય પછી બીજા લગ્ન કરજો. 2.5 મહિનાથી કે હવા નાખું છું. કમોસમી વરસાદ આવતો હોય કે કોઈ પાણી રેડી જતું ખબર નહીં, હુકાતું જ નથી. સવાર આવું તો ભીનું ને ભીનું હોય. પછી મેં કીધું ને કોઈ ન હોય તારો હાળો હોય. મેં મારી
મારી ઘરવાળીની ઘરે વાત કરતો હું. મેં તો આપણે પ્લેનમાં બેસીને ઉપર પ્લેન વયું જાય ને પછી માણસો કીડી જેવા દેખાય, કીડી જેવા. મને કે એમ? મેં કીધું હા, કીડી જેવા માણસો દેખાય. મેં તો ઉપરથી એક દી મેં મારી ઘરવાળીને પ્લેનમાં બિહારીને મારો છોકરો બેઠો હારે, તો મારો છોકરો મને કે પપ્પા કહેતા હતી સાચું. મેં હું મને કે તમે કહેતા હતા ને માણસો કીડી જેવા દેખાય. સાચી વાત છે, જો માણસો કીડી જેવા દેખાય. મેં કીધું હજી પ્લેન ઉપડ્યું જ નથી અને એ માણસો કીડી જેવા નથી દેખાતા. મેં કીધું કીડી જ છે, હજી પ્લેન હેઠે ને હેઠે છે. મેં ઉપડ્યું જ નથી કીધું, એ કીડી છે. મેં કીધું મારી ઘરવાળી પણ મને કહેતી, મને કે તમે ક્યાંક એવું બોલો ને તો મને આનંદ આવે અને ગુસ્સો હોતે ના આવે. મેં કીધું તું જ મારી જિંદગી છો. ત્યાં તો મોજમાં આવી ગયો. મને કે હવે એવું ક્યાંક બોલો કે મને ગુસ્સો આવે. મેં કીધું તું જ મારી જિંદગી છો. ધિકાર છે આવી જિંદગી ઉપર. મેં હમણાં કોણ બનેગા કરોડપતિ આવે છે, ખબર તમને? અમિતાભ બચ્ચન સાહેબનો એક શો આવે, કોણ બનેગા કરોડપતિ. તો કરોડપતિ શોની અંદર એક ભાઈ ગયા. હવે કરોડપતિ શોમાં છે ને એક્સપર્ટ એડવાઇસ હોય. એમાં છે ને તમે કોઈ પણની સહાય લઈ શકો. એવો એક પ્રશ્નનો એક એવી લાઈફ લાઈન હોય કે એ પ્રશ્ન તમને ન આવડતો હોય તમે એમની સહાય લઈ શકો એક્સપર્ટની. તેમાં એ એક્સપર્ટમાં એક બેન આવેલા, બહુ સુંદર હતા એ બેન. અને આ ભાઈ બેઠેલા અને એની પત્ની સામે બેઠેલી ઓડિયન્સમાં. અને આ ભાઈ સવાલમાં ગોટે ચડ્યો, એક્સપર્ટ એડવાઇસ લીધી અને પછી અમિતાભ સાહેબે પૂછ્યું कि आप क्या करना चाहेंगे? तो आ भाई के मैं एक्सपर्ट के साथ जाना चाहूँगा. ત્યાં એની ઘરવાળી ઊભી થઈ, હાલો કે ક્યાંય જવું નથી, જાઉં અહીંયા તરત તૈયાર થઈ જાઉં છું. અમિતાભ ભાઈ આ તો ગમે ત્યાં હાલતો થાય છે, મારો ભાવ એટલો રહ્યો જ જાય છે, एक्सप्रेस के साथ जाऊँगा. तो कि मैं किसके साथ जाऊँगी? હાલો એમ કહીને બાવડું પકડીને ઊભો કર્યો. બોલો, અરે કીધું આ પ્રશ્નમાં એના જવાબની હારે જવાનું કે છે, એની હારે જવા નથી કહેતા. આને લઈ ન જાય કોઈ, તમારા સિવાય કોઈ ન લઈ જાય. એક બેનને એવો વેમ કરી ગયો કે આ થિયેટરની અંદર એનો ઘરવાળો બીજી સ્ત્રી હારે ગયો છે. આવો વેમ એ બેનને કરી ગયો ને એ બેન છે ને બરાબર ગયા, વેમના કોઈ ઓહડ ન હોય. એ બેન ગયા મેનેજરની ઓફિસમાં જઈને કે તમારા થિયેટરમાં મારો ઘરવાળો બીજી સ્ત્રીને લઈને આવ્યો છે, એને બારો કાઢો, નહીતર છે ને મારે મગજમારી થઈ જાય તમારી હારે. તો મેનેજર સાહેબે માઇકમાં જાહેરાત કરી, થિયેટરની અંદર કોઈ પણ પુરુષ બીજી સ્ત્રી સાથે આવ્યો હોય તો કૃપયા કરીને બહાર નીકળી જાઓ. અડધી કલાક થઈને તો આખું થિયેટર ખાલી. એક જો આમ નાકમાં આંગળી ભરીને આટા મારે. બોલો, નાકમાં. મેં કીધું નો સારું લાગે. આમ નાકમાં આંગળી ભરીને આટા મારે સારું લાગે? મને કે પણ નાકમાં ભમરો કરી ગયો છે, મૂળ એને વેમ કરી ગયો. તો મેં કીધું આને દવાખાને લઈ જાય. તો હું દવાખાને લઈ ગયો ને તો ડૉક્ટર સાહેબે આમ બેટરી કરીને જોયું કે ભાઈ કાંઈ ભમરો નથી. બોલો કે નહીં, મને નાકમાં ભમરો કરી ગયો. તો અમે વળી બીજા ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયા. એ ડૉક્ટર સાહેબે જોયું કે ભાઈ આને વેમ કરી ગયો છે, હમણાં આનો વેમ કાઢી દઉં કે હું જાઓ સ્ટ્રેચર ઉપર હું રહ્યો, ઇન્જેક્શન આપ્યું બેભાનનું. આ બેભાન થઈ ગયો. કમ્પાઉન્ડરને કે જા એક એમ કહેવાય કે ભમરો પકડતો હોય, એટલે એ આમ શીશીમાં ભમરો પકડી આવ્યો અને આવીને ઓલાને મૂક્યો. ઓલો ભાનમાં આવ્યો એટલે કે જો તમારા નાકમાંથી ભમરો કાઢી નાખ્યો છે. આ જોઈને કે આ બરાબર છે. તો બીજે દિવસે સવારમાં મને હામો મળ્યો ને તો પાછી નાકમાં આંગળી ભરાવેલી. એટલે મેં કીધું હવે કાં નાકમાં આંગળી ભરાઈ રાખશો? મને કે પાછો ઘરી ન જાય ને. એક જો તમારા ડૉક્ટર સાહેબ પાઈ ગયું, ડૉક્ટર સાહેબ ખંજોળ બહુ આવે કે ખંજોળ આખો દી નકરી ખંજોળે દેવા રાખે કે. ડૉક્ટર સાહેબ કે કયો સાબુ વાપરો છો? એ કે સાહેબ દેવાનો. એમ? ટુવાલ કયો વાપરો છો? કે સાહેબ દેવાનો. શેમ્પુ કયું વાપરો? કે સાહેબ દેવાનું. સાહેબ કે ઓહો, દેવાની એવડી મોટી કંપની છે કે ના રે ના, મારો રૂમ પાર્ટનર છે દેવો. કઈ ખબર બીજાનું વાપરતો પછી ખંજોળ આવે જ નહીં. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર સાહેબ હું તમારી પાસેથી રોજ 50 રૂપિયાની દવા લઉં છું, રોજ 50 રૂપિયાની દવા લઉં છું, કાંઈ ફાયદો નથી થતો. તો ડૉક્ટર સાહેબ કે આ 40 આપજો, તમારા દવાનો ફાયદો હોય. અમારે એક બાપા છે ને એ ગમે એની વાહે એમ કે લોજી લગાડે. બોલો, કાર્ડિયોલોજી પેથોલોજી આવે ને, આપણે એમ કહીએ ને દાદા પગ દુખે તો કે પગોલોજીને બતાવો. આપણે એમ કહીએ દાદા હાથ દુખે તો કે હાથોલોજીને બતાવો. આપણે કહીએ દાદા આંખ દુખે તો આંખોલોજીને બતાવો. દાદા કાન દુખે તો કે કાનોલોજીને બતાવો. ગમે એની લોજી જ લગાડે. બોલો, એમાં એ દાદા બેઠા હતા ને તો બરાબર એક જણો આવ્યો, આમ શહેરમાં રહેતો હશે, ગામડે આવેલો ફરવા. તો કે આપણે દાદાને કે દાદા ટાઈમ પાસ કરી. દાદા કે બોલ શું કરશું? એ કે દાદા હું તમને પૂછું અને જો તમે ના પાડો ને તો તમારે મને 500 દેવાના, અને જો તમે હાજ પાડ્યા રાખો ને તો હું તમને 500 દઈશ. દાદા કે કાંઈ વાંધો નહીં, તમે તો શરૂ કર.
એટલે ઓલો જુવાન આવ્યો હતો ને જે શહેરમાંથી, એણે શરૂઆત કરી કે દાદા હું જ્યાં રહું છું ને 35 માળની બિલ્ડિંગ છે કે 35 માળના બિલ્ડિંગ ઉપર કે એક દિવસ અગાસીમાં હું આટા મારતો હતો, અને અગાસીમાં આટા મારતા મારતા કે એમ કહેવાય કે મેં આમ કહીને આમ એક થળિયો નાખ્યો ને, એમાંથી એક ઝાડ ઉગ્યું, અને ઝાડ ઉગ્યું એટલે એની ડાળીઓ કે એક ડાળી લંડન ગઈ, એક ડાળ દુબઈ ગઈ, એક અમેરિકા ગઈ, એક ઓસ્ટ્રેલિયા ગઈ. પછી કે રોજ સવારમાં કે ઊભો થાવ, એક દી લંડન જાઓ, આખો દી આટા મારું, સાંજે ડાળે ડાળે પાછો ઘરે વહી આવું. એક દી દુબઈ જાઓ, ડાળે ડાળે ઘરે વહી આવું. દાદા કે હા. એ કે એક દી આફ્રિકા જાઓ, એક દી ઓસ્ટ્રેલિયા જાઓ, એક દી અમેરિકા જાઓ. એ કે ડાળે ડાળે રોજ આટા મારી અને પાછો એ કે ઘરે વહી આવો સાંજે. દાદા કે હા. દાદાએ ના જ ન પાડી, કોઈ વાતનો વિરોધ જ ન કર્યો. તો આ કે આલ્યો દાદા 500 રૂપિયા, તમે કોઈ ના જ ન પાડી. એટલે 500 રૂપિયા દાદાએ લઈ લીધા. પછી ઓલો જુવાન હાલતો થયો, તો દાદાએ પાછો બોલાવ્યો કે અહીંયા હાલ. એ કે 500 પાછા જોતા છે? બોલો કે હા. એ કે હું બોલું અને જો તું ના પાડ ને તો તારે મને 500 દેવા પડશે, ને જો હા પડ્યા રાખીશ ને તો હું આ 500 તને પાછા આપી દઈશ. ઓલો જુવાન કે કાંઈ વાંધો નહીં તમતા દાદા. એણે વિચાર કર્યો કે આપણે દાદાને ના જ નહીં પાડી, બધા હાથ પાડશું. એ કે દાદા કે કાંઈ વાંધો નહીં. દાદાએ શરૂઆત કરી. હો દાદા કે મારા ફળિયામાં ભેંય બાંધેલી છે. એ કે અને એ ભેંની ઉપર કે મેં પાટિયું મૂક્યું, અને પાટિયા ઉપર કે 4 કેરીના ગોઠલા મૂક્યા, ને એમાંથી આંબા ઉગ્યા. એટલી કેરી આવી, એટલી કેરી આવી, એટલી કેરી આવી. અમે ખાધી, હગાવાલાને મોકલી, આજુબાજુમાં પાડોશીને દીધી. પછી તો કેરી એટલી બધી વધવા માંડી, તો પછી માર્કેટમાં મોકલી, કેરી વેચવા માંડ્યા. એમાં તારા બાપા આવ્યા કે તારા બાપાએ આવીને એમ કીધું કે 1 ખટારો ભરીને કેરી મારે જોતી શીખે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. એ કે તારા બાપાને 1 ખટારો કેરી આપી. એ કે હા. એ કે 1 ખટારા કેરીના પૈસા તારા બાપા પાસે બાકી છે. ઓલો કે ન હોય તો કે લાય 500. ન હોય 500 લઈ. બોલો એમ કહીને બાપા 1000 કરી લીધા પૈસા. અઘરા છો. હમણાં એક દાદા દવાખાને ગયા. ડૉક્ટર સાહેબ કે બોલો દાદા શું થાય? દાદા કે હું વાત કરું ને ત્યારે માણસ ન દેખાય. એમ દાદા આવું ક્યારે થાય? કે હું ફોનમાં વાત કરતો હોય ત્યારે. ફોનમાં વાત કરતો ક્યાંથી દેખાય? પછી લેન્ડલાઇનમાં ડબલામાં વાત કરે, વિડીયો કોલમાં કરતા માણસો દેખાય. હમણાં એક જણાનું ઓપરેશન હાલતું હતું. ઓપરેશન બોલો, ઓપરેશન હાલતું હતું ને તો બરાબર, હવે ઓપરેશન હાલતું હતું ને એમાં બરાબર હૃદયનું ઓપરેશન હશે. હવે હૃદયનું ઓપરેશન હાલતું હતું ને તો બરાબર ઓપરેશન કરતાં કરતાં ડૉક્ટર સાહેબ એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, ખડખડાટ દાંત કાઢે. ઓલા નર્સ બેન કે ડૉક્ટર સાહેબ આ તમે દિલ ખોલી, આ ઓપરેશનનું દિલ ખોલીને એટલા બધા કાં દાંત કાઢો છો? ડૉક્ટર સાહેબ ક્યાં જ પહેલી વાર મને મોકો મળ્યો છે. હું એ કે દિલ ખોલીને દાંત કાઢવાનો. બોલો, દિલ ખોલીને દાંત કાઢવાનો મોકો મળ્યો. એમ આજે તમને મનોજભાઈ દ્વારા આવું દિલ ખોલીને હસાવવાનો મને મોકો મળ્યો છે આપ સૌને. ત્યારે આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ માફ કરશો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. ધન્યવાદ.